નમસ્કાર મિત્રો, તો આજે અમારી એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એક ખેડૂત મિત્રના વિઝિટ માટે આવી પહોંચી છે જેમણે એમના ઉનાળુ મગફળીના પાકની અંદર સમૃદ્ધિ ખાતરનો ઉપયોગ કરેલો છે. તો આપણે જરા એમને પૂછપરછ કરીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે, કેવું રિઝલ્ટ મળ્યું છે. શું નામ છે સર આપનું? માળી ભીખાજી ગણેશાજી, ગામ કયું છે સર? રાણપુર ગમણાવાસ, તાલુકો ડીસા. સરસ, વેરી ગુડ સર. પહેલાં તો તમે કેટલા વર્ષથી મગફળીનું વાવેતર કરો છો? મગફળી તો 20-25 વર્ષથી વાવો. 20-25 વર્ષથી મગફળી વાવો છો, પણ આ સાલ તમે મગફળીના પાકની અંદર જે તમે લઈને ઊભા છો સમૃદ્ધિ ખાતર, તો સમૃદ્ધિ ખાતરનો તમે ઉપયોગ કરેલો તો તમને રિઝલ્ટમાં શું મળ્યું, કેવું રિઝલ્ટ? 100% રિઝલ્ટ મળ્યું છે. બરાબર. અને પહેલી વાર જે 5 કટ્ટાની મગફળી 70 બોરી થઈ છે, બરાબર, એ મારી જિંદગીમાં તો પહેલી વાર થઈ. તમારી જિંદગીમાં પહેલી વાર છે. અચ્છા, અહીંયા તમારા મિસિસ શ્રી ઊભા છે, તો આપણે એમને પૂછપરછું. શું બેન આ જે વાત કરી રહ્યા છે ભીખાજી સર, મતલબ કે 5 કટ્ટાની 70 બોરી મગફળી થઈ છે, શું એ વાત સાચી છે? હા, બરાબર. મતલબ 70 બોરી થઈ છે. 70 બોરી. બરાબર. આ પહેલાં આ 5 કટ્ટાની 70 બોરી કદી થઈ હતી? ના, બરાબર, કદી નહીં થઈ. કદી નહીં. કદી નહીં થઈ. આ સાલ થઈ છે. હા, સારું. ઓકે, સરસ. તો સર, જે રિઝલ્ટ મળ્યું છે એવું કેવું છે તમારું? સરસ result. બરાબર. તો બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળીનું વાવેતર કરતા હોય, બટાકાનું વાવેતર કરતા હોય, કોઈ પણ વાવેતર કરતા હોય, તો એમને તમારો શું સંદેશ છે આ સમૃદ્ધિ ખાતર વિશે? એમને હું આગ્રહ કરું છું કે એકવાર તમે આ ખાતર વાપરો બરાબર. અને 100% રિઝલ્ટ મળે એવી ગેરંટી હું આપું. તમે ગેરંટી આપો છો? હા, હું ગેરંટી આપું. બરાબર. મતલબ શ્યોર ગેરંટી સાથે કહો છો કે ભાઈ આનું રિઝલ્ટ? મેં આને વાપરી હા, અને ઉપયોગ કરીને પછી હું ખેડૂતોને કહું છું. બરાબર છે. મતલબ રિઝલ્ટ 110% છે. 10%. ઓકે, તો તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ.